મેં કહ્યું, પણ હું તો ફક્ત અનુરાગને સમજાવી રહી હતી, આ બીજું કોણ? એ હસીને બોલ્યા, તું સ્વયંને પણ તો સમજાવી રહી હતી. સાચું કહું, એમણે હું અનુરાગને સમજાવતી વખતે પોતાને પણ સમજાવી રહી હતી. પત્નીને માટે પતિ તેનું અભિમાન હોય છે. તેના આત્મસન્માનથી ઊંચો દરજ્જો પતિનો હોય છે. બની શકે છે કે પતિની સ્વભાવગત વાતો પત્ની પસંદ ન કરે, ટીકા કરે, પરંતુ તેના પતિની ટીકા બીજું કોઈ કરે તેનાથી સહન નથી થતું. ભોજન બાદ થોડીવાર અનુરાગ એમની સાથે બેસીને ભણ્યો. એમને પુસ્તક વાંચવા કહ્યું, કંઈક લખવા પણ કહ્યું. હું રસોડું સાફ કરી રહી હતી. મેં પૂછ્યું, અનુરાગ, પરીક્ષાની તૈયારી કોણ કરી રહ્યું છે, તું કે તારા બાબા? અરે, જ્યારે પુસ્તક વાંચશે ત્યારે તો મને ભણાવી શકશે, અનુરાગે જવાબ આપ્યો. પછી બોલ્યો, અરે, બાબા તો બહુ જલ્દી વાંચી લે છે. CAT પણ નથી વાંચતા, સીધું કેટ વાંચે છે. બાબા, આપ આધ્યાત્મિક જ્ઞાનથી ખૂબ ઝડપી થઈ ગયા છો. અમને બેઉને તેની વાત પર હસવું આવ્યું. આ ઉંમરમાં નવા શબ્દોનો પ્રયોગ બાળકોને સારો લાગે છે. હમણાં સાંભળેલા નવા શબ્દનો તરત વાક્ય પ્રયોગ પણ કરી લીધો. થોડા દિવસોથી થોડી નબળાઈ, થાકનો અનુભવ થઈ રહ્યો હતો. ભૂખ તો લાગતી હતી, પણ કેટલાક પદાર્થોની ગંધ મારાથી સહન નહોતી થતી. પણ આ વાત મેં એમને ન જણાવી, કારણ કે એ મારા પ્રત્યે અતિ સંવેદનશીલ હતા. વ્યર્થ ચિંતા કરત અને ફોગટમાં ડૉક્ટરની પાસે લઈ જાત. 2-4 દિવસ જોઉં છું, જો ઠીક ન થયું તો ડૉક્ટર પાસે ચાલી જઈશ. વિચારતા નાનો ગોળનો ટુકડો મોંમાં મૂક્યો. કંઈક ગળ્યું ખાવાનું મન થઈ રહ્યું હતું. મારા વ્યવહાર પર મને આશ્ચર્ય થયું, કેમ કે ગળ્યું મીઠાઈ મને સખત નાપસંદ હતી. ભોજન પછી ચાલવાનો અમારો નિયમ થઈ ગયો હતો. ટેલતા એમણે કહ્યું, આજકાલ તારો ચહેરો તેજસ્વી લાગે છે, શું વાત છે? મને શરમ આવી ગઈ. ભલા ચાલતી વખતે આવી વાતો કોઈ કરે કંઈ? મેં કહ્યું, આપ છો ને, કંઈ પણ કહો છો. અને મનમાં વિચારવા લાગી, એક તો ખોરાક નથી ખવાતો અને એમને મારો ચહેરો તેજસ્વી લાગે છે. ભૂખ્યા રહેવાથી તેજસ્વીતા વધે છે. નબળાઈને લીધે વધારે ચાલવાનું મન નહોતું થઈ રહ્યું. એટલા માટે થોડું ચાલીને જ મેં કહ્યું, મને ખૂબ ઊંઘ આવી રહી છે, પાછા જઈએ? અમે લોકો પાછા ફર્યા. હાથ પગ ધોઈને હું પથારી પર સૂવાની જ હતી કે યાદ આવ્યું, હું તો થોડી ક્ષણોમાં જ સૂઈ જાઉં છું. પહેલાં એમને સૂવા દઉં ત્યાં સુધી પથારીનો માથાના ભાગના ટેકે બેસી ગઈ, આંખો મીચીને. આ દિવસોમાં આવેલ શારીરિક અશક્તિનું કારણ વિચારવા લાગી. વિચારતા યાદ આવ્યું, મારા માસિક ધર્મની તારીખ વીતે 3-4 દિવસ થઈ ગયા. માસિક ધર્મના મામલામાં શરીર ખૂબ સ્વસ્થ છે, કેમ કે તારીખથી જ નહીં, સમયથી પણ નિયમિત છે. મને તો પહેલાંથી ખબર હોય છે કે માસિક ધર્મનો પહેલો દિવસ કઈ તારીખે લગભગ કયા સમયે આવશે. આ વખતે એમના આવવાને લીધે હું બધું જ ભૂલી ગઈ. લાગે છે અમે માતા પિતા બનવાના છીએ. વિચારતા ક્યારે સૂઈ ગઈ ખબર નહીં. બીજા દિવસે સ્કૂલેથી સીધી ડૉક્ટર પાસે ગઈ. તેમણે તપાસ કરી અને મને વધામણી આપતા કહ્યું, તારું ધ્યાન રાખજે, તારા લોહીની તપાસ થઈ જાય પછી દવાઓ લખી આપીશ. અત્યારે ખોરાક બરોબર ખાજે અને ભારે વજન ન ઉઠાવતી. મને મલકાતા જોઈને મને બેસાડીને ફરી સમજાવવા લાગ્યા. હું જાણું છું આ તારો શોખ છે. ભણાવતી વખતે ક્યારેક બાળકો સાથે રમે પણ છે અને રમતમાં તેમને ઉઠાવે છે, ગોળ ઘુમાવે છે. ક્યારેક પોતાના બંને હાથ માથા પર રાખે છે અને તારા વિદ્યાર્થીઓ તારી બંને ભુજાઓને પકડીને લટકે છે અને પછી તું ગોળ ઘૂમે છે. આ ખેલને તું ચક્રી કહે છે. હવે આ પ્રકારનું સર્કસ એકાદ વર્ષ માટે બંધ કરવું પડશે. મારા વિસ્મય ભાવને આંખોથી વાંચીને બોલ્યા, તું મારા દીકરાની વર્ગ શિક્ષિકા છે. તેને આપ બહુ જ ગમો છો. સ્કૂલથી આવતા જ આપે શીખવાડેલી કવિતા, આપે કહેલ કિસ્સાઓ, વાર્તા અને આપ સાથે કરેલી મસ્તીના વિષયમાં બતાવતો રહે છે. તું જ કહે છે ને, બાળકો તમારી માં ઘરે છે, અહીં જેટલો સમય છો મને તમારી માં સમજો. તમને કોઈ તકલીફ હોય કે કંઈ જોઈતું હોય તો સીધા મારી પાસે આવજો. હવે તું સ્વયં માં બનવા જઈ રહી છો તો પોતાના ખિલાડી સ્વભાવ પર અંકુશ લગાવજે, લાપરવાહી ન કરતી. મેં કહ્યું, જી, આપ નિશ્ચિંત રહો, હું ધ્યાન રાખીશ. આમ તો હું બીજી વાર માં બનવા જઈ રહી છું, પણ હા, આપના દીકરાનું નામ શું છે? ડૉક્ટર. મારી નકલ ખૂબ સરસ રીતે કરી લાગે છે. મને મારી બહેનો પણ નહીં જાણતી હોય જેટલું આપે જાણ્યું. ધન્યવાદ, આપે ઘણો સમય આપ્યો મને. આજે તો મારા પગ જમીન પર રહેતા જ નહોતા. આજકલ પાँव જમી પર નહીં પડતે મેરે, ક્યાં કભી દેખા હૈ તુમને મુझे ઉડતે હુએ? ગીત ગણગણાતા સાયકલ ચલાવવા લાગી.
મન થતું હતું ઉડીને એમના સુધી પહોંચું અને આ શુભ સમાચાર આપું. મનના વેગે પગને ગતિ આપી દીધી. 3-4 કિલોમીટરનો રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ન પડી. સાયકલ પરથી ઉતરતા જ મને યાદ આવ્યું, મારે સાયકલ ઝડપથી નહોતી ચલાવવી જોઈતી હતી. મારે મારા ખેલાડી સ્વભાવ પર અંકુશ લગાવવો પડશે. એકાંત મળતા જ એમને વધામણી આપતા જણાવ્યું, આપણે ત્યાં નાનકડા મહેમાન આવવાના છે, આપણા પરિવારનો નવો સદસ્ય. એમને ખૂબ ખુશી થઈ અને તરત એમણે કહ્યું, આજથી બધી જવાબદારીઓ મારી, તું બસ આરામ કર. મા બનવાનો અહેસાસ, અનુભવ અદ્ભુત હોય છે. ગર્ભાવસ્થા તે સમય હોય છે જ્યારે માતા એક કલાકારની જેમ કૃતિનું સર્જન કરે છે. આ કૃતિનો રંગ, રૂપ, આકાર તો માતા પિતા તથા તેમના પૂર્વજોની દેણ હોય છે, પરંતુ તેનો સ્વભાવ, સંસ્કાર, અભિરુચિરૂપી અલંકાર તો એક સીમા સુધી માં જ પ્રદાન કરે છે. માતા જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન ઉત્સાહિત, પ્રફુલ્લિત, તૃપ્ત રહે છે તો તેનું સકારાત્મક પરિણામ ગર્ભસ્થ શિશુ પર પડે છે. માતાની આધ્યાત્મિક તથા માનસિક સ્થિતિ શિશુને આધ્યાત્મિક ઊંચાઈ પ્રદાન કરે છે. મને ન તો અનુરાગના સમયે અને ન હવે પણ જમવાની કે વિશેષ વ્યંજનને ચાખવાની ઈચ્છા થઈ. એ મને વારંવાર પૂછતા, કંઈ વિશેષ ખાવાનું મન હોય તો કહે, પણ મને એવી કોઈ ઈચ્છા થતી જ નહોતી. સ્કૂલમાં સહશિક્ષિકાઓ પણ કંઈ ચટપટું કે ગળ્યું બનાવીને લાવતા અને મને આગ્રહ કરીને ખવડાવતા. ઉનાળુ રજાઓ શરૂ થઈ ગઈ હતી. મેં કહ્યું, ક્યાંક ફરવા જઈએ. ક્યાં? ઉદયપુર, ચિત્તોડગઢ. હા, આ ઠીક રહેશે, જઈએ. એમણે કહ્યું, ઠીક છે, તને આટલું મન થઈ રહ્યું છે તો જઈશું. અમે ત્રણેય ઉદયપુર ગયા. ત્યારે એટલું સારું લાગ્યું. સરોવરનું શહેર ઉદયપુર. પ્રકૃતિએ ખોબલે ખોબલે સૌંદર્ય પ્રદાન કર્યું છે. સાથોસાથ અહીંના મહેલ, સહેલીઓની વાડી, લેક પેલેસ, જગમંદિર, સુખડિયા સર્કલ બધું એક એકથી ચડિયાતું. અહીંનું પિછોરા સરોવર, ફતેસાગર સરોવર અમને ત્રણેયને ખૂબ સારા લાગ્યા. પિછોરા સરોવર મહેલની પાછળ હોવાને લીધે તેનું નામ પિછોરા સરોવર પડ્યું. આ સરોવરમાં મોટા શ્વેત કમળ જેવા સુંદર સરોવર. લેક પેલેસ શોભાને 4 ચાંદ લગાવે છે. ફતેસાગર સરોવરના મધ્યમાં બનેલો નાનકડો બગીચો અનુરાગને ખૂબ સારો લાગ્યો. મહારાણા પ્રતાપ સ્મારક જો કે ઊંચાઈ પર હતું, અહીં ઠંડી હવા તન મનને જાણે શીતળતા પ્રદાન કરી રહી હતી. સહેલીઓની વાડીમાં ગેટથી અંદર આવતા જ ફર્શ જોઈ તો નવાઈ પામી ગઈ. દેશી ટાઇલ્સને એવી રીતે લગાવવામાં આવી હતી જાણે આખો રસ્તો આગંતુકોને નમસ્કાર કરીને સ્વાગત કરી રહ્યો હોય. ગ્રીષ્મ ઋતુમાં પણ વર્ષા ઋતુનો આભાસ કરાવતો મંડપ અદ્વિતીય હતો. પ્રાચીન સમયથી ભારતીય લોકો શિલ્પકલા, સ્થાપત્ય અને ન જાણે કેટલાય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રહ્યા છે. અહીં આરસપહાણના બનેલા હાથી જેમની સૂંઢમાંથી પાણીનો ફુવારો નીકળે છે, એને જોઈને તો રાણી વિક્ટોરિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 100 વર્ષથી પણ જૂના બોગનવેલના વેલાઓ આજે પણ રંગીન ફૂલોથી લદાયેલ છે. જ્યારે ગાઈડ સમજાવતો ત્યારે અનુરાગ ધ્યાનથી બધી વાતો સાંભળતો. તેને આ બધું જોઈને સારું લાગી રહ્યું હતું. મહેલ તો એટલો મોટો હતો કે તેને જોવામાં અડધો દિવસ લાગ્યો. પછી જગમંદિર જોયું. આ ભગવાન જગન્નાથનું મંદિર હતું. અહીં એક લોહપટ એટલે કે લોખંડની તકતી પર આ મંદિરનો ઇતિહાસ તથા એના વિષયમાં એક કથા પણ લખી હતી. મને તે કથા રોચક તથા સાચી પ્રતીત થઈ. આ મંદિર ઉદયસિંહ મહારાજા એ બનાવ્યું હતું. ઉદયસિંહ મહારાજા ભગવાન જગન્નાથના અનન્ય ભક્ત હતા. તેઓ પ્રતિવર્ષ દર્શન માટે પુરી જતા હતા. એક વર્ષે તેઓનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે જગન્નાથપુરી જઈ ન શક્યા. ત્યારે તેમણે બહુમૂલ્ય રત્નજડિત કંકણ ભગવાન જગન્નાથજી માટે મોકલાવ્યું, જે ત્યાંની મૂર્તિને પહેરાવવામાં આવ્યું. એક રાત્રે સ્વપ્નમાં ભગવાન જગન્નાથે રાજાને કહ્યું કે તેમનું મંદિર ઉદયપુરમાં બનાવવામાં આવે. મહારાજે આદેશ અનુસાર જગન્નાથ મંદિર મહેલની પાસે જ બનાવ્યું. પરંતુ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે મનમાં પ્રશ્ન ઉઠ્યો કે શું ભગવાન જગન્નાથ અહીંયા મંદિરમાં રહેશે? સ્વપ્નમાં પુનઃ ભગવાન આવ્યા તથા રાજાને આશ્વસ્ત કર્યા. રાજાએ પૂછ્યું કે તેઓ કેવી રીતે જાણે કે ભગવાન પધાર્યા કે નહીં. ત્યારે ભગવાને કહ્યું, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થશે, હું અહીં બિરાજીશ ત્યારે એ કંકણ જે મેં પુરીમાં છે અહીં મારા મૂર્તિના હાથમાં પહેરેલું હશે.
પ્રાણ પ્રતિષ્ઠાના સમયે સાચે જ પુરીના જગન્નાથજીને ચડાવેલું કંકણ ઉદયપુરના જગન્નાથજીની મૂર્તિના હાથમાં આવી ગયું. મહેલ તથા મંદિર જોઈને ચાલી ચાલીને અનુરાગ બહુ થાકી ગયો હતો. અમે ધર્મશાળામાં પાછા ફરવાનો નિર્ણય લીધો. ભોજન કરીને અમે ધર્મશાળામાં આવ્યા. અહીં રૂમ બહુ જ ઓછા ભાડા પર મળી રહ્યો હતો. રૂમમાં કંઈ જ નહોતું, બસ ભાડેથી ગાદલા ઓશિકા મળી જતા હતા. તો 3 ગાદીઓ લઈ લીધી હતી. થાકેલા માણસને એક છત મળી જાય એ પણ પૂરતું હોય છે. અહીં તો પંખો પણ હતો અને ગાદલા ઓશિકા પણ હતા. અમે હાથ પગ મોઢું ધોઈને કપડાં બદલ્યા. અનુરાગના પગમાં થોડું દર્દ હતું, તેથી થોડુંક નારિયેળ તેલ લઈને પગનું માલિશ કર્યું. જલ્દીથી તે સૂઈ ગયો. અમે બંને પણ સૂઈ ગયા. 1 કલાક આરામ કર્યો, સારું લાગ્યું. ઉદયપુરના લગભગ બધા દર્શનીય સ્થાન અમે જોઈ લીધા હતા. અમે ત્યાંના સંચાલક મહોદયને પૂછ્યું, અહીં બીજા કોઈ જોવાલાયક સ્થળ હોય તો જણાવો. તેમણે અનુરાગને જોયો અને કહ્યું, આપ સુખડિયા સર્કલ જાઓ, ત્યાં બાળકને સારું લાગશે. અમે લોકો ત્યાં ગયા. ત્યાં નાના બાળકો માટે 2-4 પ્રકારની રેલગાડીઓ હતી. બતક રેલ, કેટરપિલર ટ્રેન, મિકી માઉસ ટ્રેન ઇત્યાદિ. એ સિવાય બાળકોના ઘણા ખેલ હતા. ત્યાં અનુરાગને ખૂબ મજા આવી, સાથે અમને પણ. ઉદયપુરથી અમે ચિત્તોડગઢ ગયા. ત્યાંનો વિશાળ કિલ્લો જોયો. હવે કિલ્લો ઘણો તૂટી ફૂટી ગયો હતો, ખંડેર જેવો લાગતો હતો. પણ આ ખંડેર બતાવતા હતા કે ઇમારત કેટલી બુલંદ હતી. લગભગ દરેક સર્વસાધારણ મધ્યમવર્ગીય મનુષ્યનું સપનું હોય છે, એક બંગલા બને ન્યારા. પણ આવા ઊંચા મહેલા જ શું કામના? શું આ મનની શાંતિ આપી શકશે? બની શકે છે આ મહેલો બંગલાઓ માટે જ ભાઈથી લડી પડે. પછી આવા જ બંગલા, મહેલ, કિલ્લા એક દિવસ તો ખંડેર જ થઈ જાય છે. મારા હિસાબે કોઈ પણ વાસ્તુની શોભા વ્યક્તિથી હોય છે. એટલે કોઈ પણ ઇમારતની શોભા વ્યક્તિથી હોય છે. વ્યક્તિની શોભા વાસ્તુથી નથી, એટલે કે ઇમારતથી નહીં. રહેવા માટે જેટલું આવશ્યક હોય તેટલું જ મોટું ઘર હોય. આપણે ઘરની નહીં, પોતાના મનને મોટું કરવાની આવશ્યકતા છે. માં ઘણીવાર અમને બહેનોને સમજાવતી અને કહેતી, ક્ષમા બડન કો ઊંચી છે, છોટન કો ઉત્પાત. ત્યારે મને લાગતું હતું કે મોટા ભાઈ બહેનો ક્ષમાશીલ હોવા જોઈએ. આવું માં સમજાવવા માગતી હતી, પરંતુ હવે લાગે છે માએ તો બહુ ઊંડાણવાળી વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. માને વિચારોને હું આજે સમજી શકી. ક્ષમા બડન કો ઊંચી છે, અર્થાત જે વિશાળ હૃદયના હોય છે, મોટા હોય છે, તેઓ ક્ષમાશીલ હોય છે. બીજી રીતે કહીએ તો જેઓ ક્ષમાશીલ હોય છે તેઓ જ સાચા અર્થમાં મોટા હોય છે. જેઓ નાના હોય છે, તુચ્છ હોય છે, તેઓ ઉત્પાત મચાવતા જ રહે છે. અરે, હું પણ શું ખબર નહીં શું વિચારતી રહું છું. અહીં ફરવા આવી છું તો વ્યવસ્થિત જોવું જોઈએ. પછી અમે એ સ્થાન પણ જોયું જ્યાં અતિ રૂપવતી રાણી પદ્મિની એટલે કે જોહર એટલે કે રાજપૂત સ્ત્રીઓ દ્વારા આત્મસન્માન અર્થે એક સાથે સળગતી ચિતામાં કરાતી આત્મહત્યા. એટલે કે રાણી રૂપવતી પદ્મિનીની જોહરની અગ્નિમાં સતી થઈ ગઈ હતી. કોઈ એક સમયે અહીં કેટલી રોનક રહી હશે. ઘોડાઓની તબડતોય ન જાણે કેટલાક વીર યોદ્ધા રાજાની સેવામાં તત્પર અહીં આવતા જતા હશે. ખબર નહીં મહેલમાં કેટલી રાજસી સ્ત્રીઓ, તેમના સેવક સેવિકાઓ, બાળકોના કિલકિલાટથી મહેલના કક્ષ પણ જીવંત થઈ ઉઠતા હશે. હું ફરીથી ખયાલોમાં ખોવાઈ ગઈ. આંખ મીચતાં જ લાગતું કે જાણે મહેલ પોતાના પૂર્વવત રૂપમાં છે. નજર આવતો તો તે સમયનો નજારો. કોમળ નાજુક રાજસી સ્ત્રીઓના ઝાંઝરનો ઝણકાર, ઘોડાઓની તબડકતોય, મૂછને વળ દેતા બળવાન યોદ્ધા. પછી નજર આવતું રૂંવાડા ઊભા કરી દેનારું એ દ્રશ્ય, જ્યારે જોહરની અગ્નિમાં મહેલની બધી સ્ત્રીઓ તથા દાસીઓએ અગ્નિ સ્નાન કર્યું હતું. એટલે એ સતી થઈ ગઈ હતી. પેચીસ, પોકાર, નહીં બસ બહુ થયું. હું બબડી અને કહ્યું, ચાલો હવે જઈએ. ચિત્તોડથી અમે કોટા ગયા. કોટામાં મોટા નણંદ રહેતા હતા. તેમને પત્ર દ્વારા અમારા આવવાની પૂર્વ સૂચના મળી ચૂકી હતી. તે તથા તેમનો પરિવાર અમારી રાહ જોઈ રહ્યો હતો. તેમના પરિવારમાં તેઓ સ્વયં, તેમના પતિ, સાસુ સસરા તથા નાનો એક 1.25 વર્ષનો પુત્ર હતો. સૌને અમારા આવવાથી બહુ ખુશી થઈ. વાસ્તવમાં મારા નણંદના તથા અમારા વિવાહ 4-5 દિવસના અંતરે થયા હતા. જ્યારથી વિવાહ થયા તે વર્ષથી રક્ષાબંધનને દિવસે
મારા નણદોઈ મારી પાસે રાખડી બંધાવતા હતા, કેમ કે એમની સગી બેન નહોતી અને મારે સગો ભાઈ નહોતો. એટલા માટે અમારું એકબીજાના ઘરે જવું ખુશીઓને બમણી કરતું હતું. સાંજના ભોજન પછી આંગણામાં સૌ વાતો કરી રહ્યા હતા. ત્યારે મેં નણંદને મારા શુભ સમાચાર સંભળાવ્યા અને નણંદે પોતાના શુભ સમાચાર સંભળાવ્યા. અમે સૌ ખૂબ ખુશ થયા. પરંતુ તરત જ નણંદની સાસુમાં, એટલે કે જે મને પુત્રીવત સ્નેહ કરતા હતા, સાસુમાએ મને સારી રીતે ઠપકો આપ્યો. તેમણે કહ્યું, તું કેવી અણસમજુ છો? તને સમજાતું નથી? ગર્ભાવસ્થાના આરંભિક 3-4 માસ સ્વાસ્થ્યની સારી રીતે દેખભાળ કરવી જોઈએ. આટલા સ્થાનો પર ફરવાની દોડ ભાગ કરવાની શું જરૂરત હતી? તું પહેલીવાર તો માં નથી બની. તને બરાબર ખબર હોવી જોઈએ કે ઉપર નીચે ચડવા ઉતરવામાં કેટલી સાવધાની રાખવાની હોય છે. અને તું તો ચિત્તોડગઢનો કિલ્લો અને ઉદયપુર મહેલ સરોવર ખબર નહીં ક્યાં ક્યાં કેવી રીતે ફરી હોઈશ. જૂના જમાનાની મોટી સીડીઓ ચડવાની ઉતરવાની શું ખેલ સમજી રાખ્યો છે? ક્યાંક પગ લપસી જાત તો? નણદોઈ કાલે આને, એટલે કે અપ્પા એટલે કે નણદોઈ, કાલે આને લઈ જજે અને ડૉક્ટર પાસે તપાસ કરાવી લેજે. નજર નીચી રાખીને બધી વાતો સાંભળી મેં અને તેમને કહ્યું, હવેથી ધ્યાન રાખીશ. સાચું જ કહ્યું હતું એમણે. મારે ધ્યાન રાખવું જોઈએ. પોતાનું ત્યાં થોડાક દિવસો રહ્યા અને પછી ઘરે પાછા ફર્યા. અનુરાગ ખૂબ ખુશ હતો. તેણે અડોશ પડોશમાં સૌને જઈને કહ્યું, ખબર છે કોટા આજી એ કહ્યું છે કે હું દાદા બનવાનો છું, એટલે કે મોટો ભાઈ બનવાનો છું. માં મારી માટે નાનો ભાઈ કે બેન લાવવાની છે. અમે ત્રણેય નવા સદસ્યના આગમનની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ અને હું, અને ગુરુકૃપા પર પૂર્ણ વિશ્વાસ હતો. જે પણ હોય, દીકરો કે દીકરી સ્વસ્થ હશે. આ દિવસોમાં રોજ અમે ટહેલવા જતા અને કલાકો એ મને પોતાની યાત્રા, રસ્તાના પડાવ તથા ગુરુઓના વિષયમાં જણાવતા રહેતા. હું સ્કૂલેથી આવતી, થોડો આરામ કરતી, પછી અમે ત્રણેય ચાલવા જતા. સાથે થોડુંક ખાવા પીવાનું કંઈક પણ લઈને જતા. ક્યારેક ચણા, ક્યારેક સિંગ, ક્યારેક બિસ્કિટ વગેરે, જેથી અનુરાગને ભૂખ લાગે તો આપી શકાય. ઘણી વખત અમે કોઈ પાળ ઉપર બેસતા અને એમના ગુરુદેવે શું શું કહ્યું, કેવી કેવી અનુભૂતિઓ થઈ, બધું જણાવતા. રાત્રે જલ્દીથી સૂઈને જલ્દી ઉઠતા, જેથી સાથે સાથે ધ્યાન કરી શકાય. એ મારું એટલું ધ્યાન રાખતા કે મને ઘરનું કોઈ કામ કરવા જ નહોતા દેતા. મને મારું રસોડું પ્રિય હતું. ફક્ત રજાના દિવસે જ મને રસોડામાં જવા દેતા. મને ઘણી વખત એમની માટે ખરાબ લાગતું હતું. મારે એમની સેવા કરવી જોઈએ અને ઉલટું તેઓ જ મારી સેવા કરી રહ્યા હતા. અહીં પાણીની એટલી તંગી હતી કે શહેરમાં ઘરમાં 4 દિવસમાં એકવાર પાણી માત્ર 40 મિનિટ માટે આવતું. તેમાંથી 20 મિનિટ અમે અને 20 મિનિટ પડોશી પાણી લેતા. જુલાઈ મહિના સુધી એવું જ રહ્યું. ઓગસ્ટ મહિનાથી રોજ પાણી આવવા લાગ્યું. પછી કંઈક ઠીક લાગ્યું. પાણીની તંગીવાળા દિવસોમાં મેં મારો બગીચો કેવી રીતે સંભાળ્યો એ તો હું અને મારો ઈશ્વર જ જાણે છે. બાગ એટલે કોઈ મોટો બગીચો નહોતો, પણ હા, 15-20 બારમાસીના છોડવા, 2-4 મોગરા, 2-4 ગુલાબના છોડવા તથા એક મીઠો લીમડો તથા એક તુલસીનું કુંડું, બસ આટલો જ તો હતો મારો બગીચો. આ બગીચા માટે પાણી રસોડામાંથી લીધું. દાળ, ચોખા, શાકભાજી જે કંઈ પણ ધોતા તેનું પાણી એક મોટા વાસણમાં એકઠું કરતા. કપડાની ધોલાઈનું છેલ્લું પાણી, જેમાંથી કપડાં નીચોવતા, એ પાણી પણ સાચવીને રાખતા. જ્યારે ચાલીને પાછા આવતા ત્યારે છોડવાને પાણી પાતા. મેં તો છોડવાને પણ કહ્યું, અત્યારે ઓછા પાણીમાં કામ ચલાવી લો અને ઈશ્વરને પ્રાર્થના કરો આ વર્ષે અને દર વર્ષે સારો વરસાદ પડે. માળવાના શહેરની હાલત પાણીના મામલામાં તો રાજસ્થાનથી પણ ખરાબ હતી કદાચ. જોતજોતામાં મહિનાઓ વીતતા જતા હતા અને મોસમ બદલાતી જતી હતી. ગ્રીષ્મ ઋતુ વીતી, વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ હતી. આ વર્ષે વરસાદ પણ સારો પડી રહ્યો હતો. દર મહિને હું મારા સ્વાસ્થ્યની તપાસ કરાવી લેતી. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી એમને જરાય ગમતી નહોતી. સ્કૂલની પાસે જ કેન્દ્રીય કર્મચારીઓ માટે દવાખાનું તથા અસ્પતાલ હતી. ત્યાં મહિલા ચિકિત્સક પાસે તપાસ કરાવી લેતી. બધું બિલકુલ બરાબર હતું. ડૉક્ટરે કહ્યું, 2 કામ અવશ્ય કરવા જોઈએ. પહેલું ચાલવા જવું, બીજું એક ઓરડામાં બેસીને પોતું મારવું. હું કામકાજવાળી મહિલા હોવાને કારણે 3-4 કિલોમીટર પૂરતા થશે એવું કહ્યું હતું. મને યાદ છે, અનુરાગના સમયે માં મને 5 કિલોમીટર દૂર ચલાવીને લઈ જતી. ત્યાં 15-20 મિનિટ બેસતા અને 5 કિલોમીટર પાછા આવતા.
ઘરનું બધું કામ કરવાની સાથે સાથે આઈ મારી સાથે આટલું ચાલતી. માં થાકતી નહીં હોય. સાચે જ માં આપણે બાળકો માટે નિઃશબ્દ રહીને કેટલા કષ્ટ ઉઠાવે છે. ઢોલ જેવા પેટ સાથે બેસીને પોતું મારવામાં કષ્ટ થતું હતું. મેં ડૉક્ટરને કહ્યું, પણ ડૉક્ટરે કહ્યું, જો નોર્મલ પ્રસૂતિ ઈચ્છતી હો તો આખર દિવસ સુધી એક ઓરડામાં પોતું અવશ્ય મારવાનું, હરતા ફરતા રહેવાનું. જેટલી એક્ટિવ રહીશ પ્રસૂતિ એટલી જ આસાન થશે. હા, જો કોઈ ગંભીર કષ્ટ હોય, તકલીફ હોય તો કહે. અત્યાર સુધી બધું બહુ સારું છે. બાળકનો વિકાસ પણ ખૂબ જ સારો છે. પછી એમને કહ્યું, આપને જોઈને બહુ સારું લાગે છે. આપ આપની પત્નીનું ખૂબ ધ્યાન રાખો છો. ડૉક્ટરની વાતો સાંભળીને મને પિતાજીની વાત યાદ આવી ગઈ. તેઓ ઘણીવાર કહેતા, પ્રસૂતિના સમયે કોમ્પ્લિકેશન મોટે ભાગે મોટા ઘરની મહિલાઓને જ થાય છે. ગરીબ, મજૂર, કઠિયારો, ખેડૂત, એમના ઘરની મહિલાઓ તો દાંતરડું લઈને જંગલમાંથી સૂકી લાકડીઓ, ઘાસ વગેરે લેવા જંગલમાં જાય છે. ત્યાં ઘણીવાર એમની પ્રસૂતિ જંગલમાં જ થઈ જાય છે. તેઓ ગોદમાં નવજાત શિશુને માથા પર સૂકી લાકડીઓ લઈને ઘરે પાછા ફરે છે. એટલી સરળ પ્રસૂતિ એટલા માટે થાય છે કારણ કે તેઓ એક્ટિવ રહે છે અંતિમ સમય સુધી, પ્રસૂતિ થવા સુધી. મેં મનમાં કહ્યું, અનુરાગના સમયે મારી નોર્મલ પ્રસૂતિ થઈ હતી. આ વખતે પણ એમ જ થશે. હું તો એક્ટિવ છું. ડૉક્ટરે 22 ડિસેમ્બરની તારીખ આપી હતી. મેં આવીને કહ્યું, માં આવી શકો તો 1-2 સપ્તાહ માટે આવી જાઓ. આમ તો હજી સપ્ટેમ્બર મહિનો હતો. પ્રસૂતિ માટે 2 મહિના બાકી હતા. આ દિવસોમાં એટલું હલકું હલકું લાગતું હતું કે જાણે હું કોઈ પાંખ હોઉં. મારામાં એટલી ચુસ્તી સ્ફૂર્તિ હતી કે બધા આશ્ચર્યચકિત થઈ જતા. આ વર્ષના વાર્ષિક ઉત્સવ માટે પ્રતિવર્ષની જેમ મેં અભિનય ગીત પણ શીખવાડ્યું. એની સાથે સાથે મેં સ્કૂલના પણ બધા કાર્યો કરી લીધા. વિદ્યાર્થીઓના પ્રગતિપત્રક, પરિણામપત્રક, રજિસ્ટર ઇત્યાદિ બધું સમયસર તૈયાર કરતી જતી હતી. હું ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જો રજાઓ લઉં તો લગભગ માર્ચના અંતિમ સપ્તાહ સુધી રજાઓ મળતી. ત્યાં સુધીમાં તો વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ તૈયાર થઈ જતું. અર્થાત મારા વર્ગના અડધા વર્ષનું પરિણામ મારે તૈયાર કરવાનું હતું અને અડધું કોઈક બીજું જોવે. તેથી મેં પૂર્ણ તૈયારી કરી લીધી. ઘરમાં પણ કાટલુનો બધો સામાન, ગુંદર, મેથી દાણા, મખાણા, ખસખસ અને સૂંઠ અને સૂકો મેવો, ઘી, અજમો જેટલું યાદ આવતું ગયું તેટલું લાવતી ગઈ. મારી જૂની સુતરાઉ સાડીઓ પણ ધોઈને ડેટોલમાં પલાળીને સૂકવી અને ગળી કરીને રાખી. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ દવાખાને જવા માટે થોડા કપડાં ભરીને બેગ તૈયાર રાખી. નવજાત શિશુને ગળથુથી આપે છે તે તથા બાળકના કપડાં તૈયાર કરવાના હતા. માએ કહ્યું હતું, પ્રસૂતિ થાય ત્યારે તૈયારી કરવી જોઈએ અને નવજાત શિશુને નવા વસ્ત્ર નથી પહેરાવવામાં આવતા. મેં મારી જૂની સાડીમાંથી 4 ઝબલા, લંગોટ વગેરે બનાવી લીધા કારણ કે આજે 20 તારીખ હતી. 2 દિવસ પછી દવાખાને જવું પડશે એમ વિચારીને બધી તૈયારી કરી લીધી. ગુંદરના લાડુ, મેથીનો પાવડર કરીને તેના લાડુ, સૂંઠના લાડુ, 32 એટલે કે સુવાવડીનું 32 વસાણાનું ચૂર્ણ, મખાણાનો ચેવડો, રાબની તૈયારી બધું 22 તારીખ સુધી તૈયાર કરી લીધું. આઈ આવે તો તેને તકલીફ ન થવી જોઈએ. આઈ 22 તારીખે સવારમાં જ આવ્યા. તેમને ઘરનું રસોડું બધા ડબ્બા બધું દેખાડી દીધું જેથી ઘર સંભાળવામાં તકલીફ ન થાય. આઈએ કહ્યું, તું ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. 1-2 દિવસ તારી સામે જમવાનું બનાવી લઈશ તો બધું સમજાઈ જશે. મેં કહ્યું, આઈ પણ મને તો આજની તારીખ આપી છે. હજી ઓછામાં ઓછા 2 દિવસ તું અહીં રહીશ. હજી પેટ ઢળ્યું નથી. કદાચ 24-25 તારીખે જઈશ, મને ઝીણવટથી જોઈને માએ કહ્યું. પછીના 2 દિવસોમાં વઘારેલા મમરા, પૌવાનો ચેવડો, શક્કરપારા, થોડી સેવ બનાવીને ડબ્બા ભરી લીધા જેથી જ્યારે હું દવાખાને હોઉં અનુરાગને અથવા એમને ભૂખ લાગે તો કંઈક ખાઈ શકે. આઈનો અનુભવજન્ય અંદાજ બિલકુલ સાચો હતો. 25 ડિસેમ્બરના દિવસે સવારમાં 5 વાગે દીકરાનો જન્મ થયો. પ્રસવ વેદના ખૂબ જ ઓછી થઈ. મને તરત જણાવ્યું પણ નહીં કે શું આવ્યું. જ્યારે સ્વચ્છ કરીને મને ઓરડામાં લાવ્યા ત્યારે રસ્તામાં નર્સે જણાવ્યું કે મને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી. મને ખૂબ ખુશી થઈ. વિચાર્યું, અનુરાગને ભાઈ અને દોસ્ત બંનેની ખુશી મળશે.
ઘરે લાવતા લાવતા એમણે કહ્યું, અનુરાગને ઓળી નીકળ્યા છે. તું એના ઓરડામાં ન જઈશ અને ન તેને તારા ઓરડામાં આવવા દઈશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. વિચાર્યું, બીજું બાળક થવા પર પહેલાં બાળકને આમ પણ અસુરક્ષાની ભાવના સતાવે છે. હવે 8-10 દિવસ તેને પાસે ન આવવા દઉં, હું પણ ન જાઉં તો તેને ખૂબ ખરાબ લાગી શકતું હતું. પણ અનુરાગ સાચે જ બહુ જ સમજદાર, હોનહાર બાળક હતો. ફક્ત 3.5 વર્ષની આયુમાં તે આ વાતને સમજી શક્યો કે તે સંક્રામક રોગગ્રસ્ત છે અને આવી સ્થિતિમાં જો તે ભાઈની પાસે જાય તો ભાઈની તબિયત ખરાબ થઈ શકે છે. 8-10 દિવસ પછી જ્યારે તે પૂર્ણ સ્વસ્થ થઈ ગયો ત્યારે સારી રીતે નવડાવીને એ તેને મંદિરે લઈ ગયા. પાછા આવીને અનુરાગે પહેલીવાર ભાઈને જોયો. હું અનુરાગના ચહેરાના ભાવ વાંચવાનો પ્રયાસ કરી રહી હતી. તે ખુશ હતો, પણ ચહેરા પર થોડો મૂંઝવણનો ભાવ પણ હતો. મેં પૂછ્યું, શું થયું બેટા? શું વિચારી રહ્યો છે? શું તને ભાઈ ન સારો લાગ્યો? ભાઈ તો બહુ જ સરસ છે, પણ હજી તો ખૂબ જ નાનો છે. શું આપે એને સારી રીતે ખવડાવ્યું નથી પેટમાં? માં, આપ એને જમવાનું કેવી રીતે જમાડતા હતા? જિજ્ઞાસાવશ અનુરાગે પૂછ્યું. હું જ્યારે પણ આડી પડતી, અનુરાગ મારા પેટની બંને બાજુ પગ રાખીને બેસતો અને ઢગલાબંધ વાતો કરતો. પણ જ્યારે ગર્ભાવસ્થાની ખબર પડી ત્યારથી તેને પેટ પર બેસાડવાનો બંધ કરી દીધો. તેના પૂછવા પર કહ્યું હતું, ભગવાનજીએ તારી માટે નાનો ભાઈ કે બહેન આપી છે ને, તેને પેટમાં રાખેલ છે. જ્યારે મોટો થઈ જશે ત્યારે તેને બહાર કાઢશે. તું પેટ પર બેસીશ તો તારો નાનો ભાઈ કે બહેન દબાઈ જાય ને, એટલા માટે તને પેટ ઉપર બેસાડવામાં રોકીએ છીએ. આ ઉંમરમાં બાળકો બહુ જિજ્ઞાસુ હોય છે. તેમના પ્રશ્નોના સાચા ઉત્તર આપવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ. મેં કહ્યું, હજી તે નાનો છે, થોડા દિવસો પછી તે મોટો થશે. અને હા, શિશુ જ્યારે પેટમાં હોય છે ને ત્યારે અંદર જ પાઇપ જેવી પેટમાં નળી હોય છે, કોળ. તેનાથી બેબીને ભોજન મળી જાય છે. સમજ્યો? તેના વાળમાં આંગળીઓ ફેરવતા વાત આગળ વધારી. હવે હું એને દૂધ પીવડાવીશ. નાની તેને તેલ માલિશ કરી લેશે અને તું એની સાથે ખૂબ વાતો કરજે. આમ કરવાથી એ જલ્દી મોટો થઈ જશે, હે ને? માં, નાની કેમ માલિશ કરશે, આપ કેમ નહીં? બેટા, મને થોડી નબળાઈ લાગી રહી છે ને, એટલા માટે થોડા દિવસ નાની કરશે, પછી હું કરીશ. અને તારું પણ તો માલિશ કરવાનું છે ને? મારી વાત પૂરી પણ નહોતી થઈ, એણે તરત પૂછ્યું, માં, લાગે છે ભાઈએ આપના પેટનું બધું જમવાનું જ ખતમ કરી નાખ્યું, એટલે આપનું પેટ જુઓ કેવું દબાઈ ગયું છે અને એટલા માટે આપને નબળાઈ લાગી રહી છે. પછી ભાઈને જોતા બોલ્યો, ભાઈ, તે માનું આખું પેટ ખાલી કેમ કરી લીધું? બહાર આવીને પણ જમવાનું જમી શકતો હતો ને? હવે જો માને કેટલી નબળાઈ આવી ગઈ છે. તેની ભોળી વાતો સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા. 2 અઠવાડિયા રહી માં જતા રહ્યા. પછી સાસુમાં બાબાએ 2 અઠવાડિયા માટે આવ્યા. પોતાના પૌત્રનું તેજસ્વી મુખ જોઈને મા બાબા બહુ જ પ્રસન્ન થયા. અમે બધાએ મળીને નક્કી કર્યું કે નામકરણ વસંત પંચમીના દિવસે કરીશું. વસંત પંચમીના શુભ દિવસે નામકરણ સંસ્કાર કર્યા. નામ રાખ્યું આદિત્ય. આઈ દાદા તથા મારી બહેનો, મા બાબા તથા મારી નણંદો, સ્કૂલના સાથી સહકર્મીઓ, શિક્ષક શિક્ષિકાઓ તથા પડોશી સૌની ઉપસ્થિતિથી વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. સૌએ કહ્યું, નામ એકદમ સાચું રાખ્યું છે. તે કારણ કે તારો પુત્ર સાચે જ સૂર્ય જેવો તેજસ્વી છે અને આદિત્ય તો સૂર્યનું જ નામ છે. નામકરણ થયા બાદ 1-2 દિવસોમાં સૌ મહેમાન જતા રહ્યા. હવે અનુરાગ અને આદિત્ય સારા દોસ્ત જણાતા હતા. સ્કૂલેથી આવતા જ નાઈને અનુરાગ સીધો આદિત્યની પાસે જતો. જો તે જાગી રહ્યો હોય તે તેની સાથે ઢગલાબંધ વાતો કરતો. આદિત્ય પોતાના હાથ પગ હલાવીને તો ક્યારેક હસીને પોતાની ભાવના વ્યક્ત કરતો. આદિત્ય શાંત રહેતો, હસતો રહેતો. અનુરાગ તેના હાથમાં પોતાની આંગળીઓ પકડાવતો તો તે કસીને પકડી લેતો. એક દિવસે અનુરાગે આંગળી પકડાવી તો તેનું શરીર, હાથ ગરમ હતા. અનુરાગે ગભરાઈને કહ્યું, આઈ, આદિત્યને તાવ આવે છે. મેં કહ્યું, ચિંતા ન કર, તેને રસી અપાવી છે ને એટલા માટે તેને તાવ આવ્યો છે. નહીં આઈ, તેના માથા પર કોઈ ટીકા નથી અને આપ તો રોજ ટીકા લગાવો છો.
તો આપણે તો તાવ નથી આવતો, તો પછી મારા છોટુને કેવી રીતે આવી ગયો? અનુરાગને લાગ્યું ટીકા એટલે ચાંદલો. પછી મેં તેને શાંતિથી સમજાવ્યું, ટીકા એટલે વેક્સિનેશન. અનુરાગ આદિત્યની ખૂબ સરળ રીતે સંભાળ લેતો હતો. ક્યારેક પોતાના ખોળામાં લઈને બેસતો તો ક્યારેક પગ લાંબા કરીને તેના નાના નાના પગ પર તેને સુવડાવતો. જ્યારે હું જમવાનું બનાવી રહ્યું હોઉં ત્યારે જરૂરત પડે તો ભીનો લંગોટ પણ બદલી લેતો. મારે માર્ચના છેલ્લા અઠવાડિયે સ્કૂલે જવાનું હતું, પરંતુ મેં 1.5 મહિનાની રજા લઈ લીધી, જેથી ફક્ત 1 અઠવાડિયું જ સ્કૂલે જવું પડે. મે મહિનાના બીજા સપ્તાહથી રજાઓ શરૂ થઈ જતી હતી. આ દિવસોમાં નારું, ઇતિ, ભાભીજી, અમ્માજી, ભાઈ સાહેબ અને દાદાજી પણ 3-4 દિવસો માટે આવ્યા. નારું, ઇતિ હવે મોટા થઈ ગયા હતા. 1-1.5 વર્ષમાં પણ બાળકો કેટલા મોટા મોટા થવા લાગે છે. નારું, ઇતિના આવવાથી ઘરમાં રોનક થઈ ગઈ હતી. ત્રણેય મળીને આદિત્યને તકિયાઓ ગોઠવીને બેસાડ્યો અને ત્રણેયને જેટલા ગીતો આવડતા હતા, કવિતાઓ આવડતી હતી, બધી આદિત્યને સંભળાવી. આદિત્યને સમજાવતા જતા હતા, ધ્યાનથી સાંભળ, અત્યારથી યાદ કર. જ્યારે અમારા જેટલો મોટો થઈશ ને તો સૌથી હોશિયાર રહીશ, હે ને? અમે તને બધું શીખવાડી દીધું છે. અમને આ સાંભળીને હસવું આવતું. ભાભીજી આવતાની સાથે જ રસોઈ સંભાળી લીધી હતી. મને કહ્યું, સુવાવડીએ તો ખૂબ આરામ કરવો જોઈએ. તું તો અહીં એકલી છે, બધું કામ તારી પર આવી પડ્યું છે. અમ્માજી પણ આવી જ વાત કરતા જતા હતા. મેં કહ્યું, અમ્માજી સાચું કહું, 2-2.5 મહિના તો એમણે જ ઘર સંભાળ્યું છે. રસોઈ સંભાળી, કપડાં ધોયા, બધું કામ એમણે કર્યું. માલિશવાળી બાઈ માલિશ કરતી અને આદિત્યના કપડાં ધોતી. પરંતુ આદિત્યના ટટ્ટીવાળા લંગોટ તે નહોતી ધોતી. એ બધા લંગોટ અને અનુરાગના, સ્વયંના, મારા કપડાં પણ એમણે જ ધોયા હતા. અમ્માજીએ એમને ખૂબ આશીર્વાદ આપ્યા. અમ્માજીએ અને તેમનો પરિવાર અમારી માટે પોતાના પરિવાર જેવો હતો. તેમનો વ્યવહાર, વિચારસરણી અને તેમનું અધિકારપૂર્વક બોલવાનું દિલને સ્પર્શી જતું હતું. જે તેમને એકવાર મળે તો ક્યારેય ભૂલી ન શકે એવા હતા અમ્માજી, અને આવો જ હતો તેમનો પરિવાર. કદાચ એમનો અમારો જન્મોનો સંબંધ હતો, અથવા કદાચ કોઈ ઋણાનુબંધ. તેમના ગયા બાદ ઘર ખાલી ખાલી લાગ્યું રહ્યું હતું. આઈ, દાદા, મા, બાબા, બહેનો, નણંદો જ્યારે આવીને ગયા ત્યારે પણ દુઃખ થયું હતું એમના જવાથી. પણ અમ્માજીના જવાથી તો જાણે ઘર જ નહીં, મનનો કોઈ ખૂણો જેમ કેવળ એમનો વસવાટ હતો ખાલી થઈ ગયો હતો. અમ્માજીએ મને સાથ એ દિવસોમાં આપ્યો હતો જ્યારે હું સાવ એકલી હતી. કારણ જે પણ રહ્યું હતું, મજબૂર થઈને જ, ભલે હું પોતાનાઓથી દૂર હતી. એ ક્ષણોમાં હું નબળી નહોતી, પણ પોતિકાપણાની કમી હતી જેને પોતાના નિર્દોષ સ્નેહથી અમ્માજીએ ભરી દીધી હતી. તેમની પાસેથી જ મેં શીખ્યો નિસ્વાર્થ સ્નેહનો પાઠ. ગ્રીષ્માવકાશ શરૂ થવાના 1 અઠવાડિયા પહેલાં મેં સ્કૂલે જવાનું શરૂ કરી દીધું હતું. બધી શિક્ષિકાઓએ હંમેશાની જેમ થોડી છેડછાડ, થોડી ઠઠ્ઠા મસ્કરી શરૂ કરી દીધી હતી.